હેલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા હતા લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજે. તો એ ક્યાં આવેલી છે તમને લોકોને ખ્યાલ ન હોય તો કણકોટથી કણકોટ ગામ જતા વચારે લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. તો તમે લોકો અહીંયા એક ઇવેન્ટ આખો યોજેલો છે કે જેમાં ગેમિંગ છે, પછી બિઝનેસ પર્પઝ કોઈ પણ વસ્તુ તમારે એના સ્ટોલ છે, બરોબર. તો એની તમે લોકો ખરીદી કરી શકો છો. નાના સ્ટાર્ટઅપથી લઈને કઈ રીતના આપણે જે બિઝનેસ છે એને ડેવલપ કરવો એના માટેની પૂરતી માહિતી ને બધું તમને અહીંયા મળી શકે એમ છે. તો એના માટે તમે લોકો અહીંયા કોલેજની વિઝિટ કરો અને તમે અહીંયા આવીને એમની મુલાકાત કરો તો તમને ઘણું બધું શીખવા જળશે અને નવું જાણવા જળશે. તો તમે લોકો, હું તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ કે કઈ રીતના છે. તો હાલો હું તમને મુલાકાત કરાવડો. હેલો મિત્રો, આપણે અત્યારે આવી ગયા હતા લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજમાં અને હું તમને અત્યારે જે સ્ટુડન્ટ અહીંના છે કોલેજના એમને એક સ્ટોલ કરેલો છે. તો સ્ટોલ વિશે એમને કઈ રીતના શું માહિતી છે, મિનિમમ 2 હોય. હાલો તો આપણે ચાલુ કરી એમ કઈ રીતના છે ટાસ્ક એમાં આવશે એમ કીધું ભાઈ. તો આપણે જોઈએ ગેમમાં કઈ રીતના ટાસ્ક આવે છે અને કેવા કેવા ટાસ્ક આવે છે. જો એમાં કોમેડી ટાસ્ક પણ હોઈ શકે છે અને ટૂંકમાં કોલેજમાં કોઈ પણ જગ્યાએ જઈને કહે છે કે સેલ્ફી પોઈન્ટ પર ફોટો પડાવીને આવવાનો, એના કોઈ પણ અવનવા ટાસ્ક હોઈ શકે છે. તો તમે લોકો જોડાયેલા રહેજો તો તમને જોવા મળશે કે કેવા ટાસ્ક આપી શકે છે આ લોકો એમની ગેમમાં. તો હાલો અને આ રીતના પગ બાંધી દીધા છે અમારા બે ભાઈના. અમે બે ઓળખતા તો નથી કોણ છે આ ભાઈ, આવ્યા વિઝિટમાં એને લઈ લીધા ભેગા. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અમે બે ઓળખતા તો નથી કોણ છે આ ભાઈ, આવ્યા વિઝિટમાં એને લઈ લીધા ભેગા. તમારો સમય નબળો હોય, તમારો દિવસ નબળો હોય, તમારો વખત નબળો હોય, તેદી આ ખંભે હાથ મૂકે ઈ જ તમારા હોય, બીજા હોય નહીં. તો હાલો જોઈએ આપણે આમાંથી ચીટ ઉપાડવાની છે ગમે ઈ. તો હાલો ઉપાડી પહેલી ચીટ. આમાં શું નીકળે છે? ઓન ધ સ્પોટ ટાસ્ક આવ્યું તમારે. ઓહો, હવે તમારે એની માટે થઈને હું તમને બીજી ચીટ્સ આપું છું. એ વાળી કરવાની ખાસ. કાંઈ વાંધો નહીં. હવે એમાં કહેવાનું છે ઓન ધ સ્પોટમાં ચીટ છે, તમારે જે ચીટ આવે એ લેવાની, એ જ કરવાનું. આ તમારામાં ચીટ એક ઉપાડવાની છે, બરોબર. જે આવે ને એ તમારે ટાસ્ક કરવાનો ખાસ. બે પર પર્સન એક ટાસ્ક છે. હું બોલતો નથી ઇંગ્લિશ, તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે. પણ મને એમ થાય ખોરઠમાં ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ? ઇંગ્લિશ બોલીને આપણે શું કામ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે એમ? મને મારા વતન ફાઇન્ડ SLTIT લોગો એન્ડ ક્લિક પિક્ચર. તમારા ફોનમાં તમારે છે ને એક કોલેજનો, અમારી કોલેજનો જે લોગો છે ને એનો પાસે જવાનું છે, તેનો હારે એક પિક લેવાનું છે. ક્લિક ધ ફોટો ફ્રોમ પાર્કિંગ ઓફ હોન્ડા. તમારે હોન્ડા નામની કંપનીની ગમે એ ગાડી, એક્ટિવા, હોન્ડા કંપનીની ગમે એ વ્હીકલ હોય ને એની પાસે જઈ એનો ફોટો પાડીને તમારે લઈ આવવાનો છે. કાંઈ વાંધો ના. હોન્ડાનો ટાસ્ક છે. હાલો તો જો ભાઈ અમે બે ફોટો પાડી હોન્ડા નથી. જો ભાઈ બીજો ટાસ્ક પૂરો થઈ ગયો. હોન્ડાનો લોગો અને કોલેજનો લોગો, બે ટાસ્ક હતા, બરોબર. 2 ટાસ્ક અમે પૂરા કરી લીધા છે. તો હાલો પાછા જઈએ, ભાઈને બતાવશું ત્યારે પાછો કંઈક નવો આપણને ઓપ્શન દેશે. હાલો તો મારે કોલેજનો જે ટૂંકમાં લોગો હતો એનો ટાસ્ક હતો. તો જોઈ લ્યો, આપણે કોલેજનો લોગાનો ટાસ્ક પૂરો કરી દીધો છે. ઓકે. અને આ ભાઈને હતો હોન્ડાનો ટૂંકમાં લોગાનો ટાસ્ક. જો એ ભાઈએ પૂરો કરી દીધો. રેડી. આ રીતના ટૂંકમાં ગેમ છે, બરોબર ભાઈ. આ રીતના પાછા પગ બાંધી દીધા છે. હવે અમારે બેને ઓલા પોઈન્ટ સુધી હાલી જવા. हम तो अपनी राहों में चलते रहेंगे, हमें देखने वाले यूं ही जलते रहेंगे यार. हम तो अपनी राहों में चलते रहेंगे.
અહીંયા પહોંચી ગયા. હાલો તો હવે પાછી સીટ ઉપાડવાની છે. તો શું એ આમાં પાછું આવે નવીન. હાલો જોઈ. હાલો ઉપાડી વાંચજો. Match the bottles. હા હા. मैच द बॉटल्स. ये सर अभी हम कुछ नहीं बता सकते हैं आपको, हम डिस्प्रेशन में अभी हैं. कोची में है डिस्प्रेशन में है सर अभी. अभी कुछ नहीं नहीं बताइएगा कुछ नहीं बताएंगे. डिस्प्रेशन में है जी સોડાની બોટલ રાખશો અંદર તમારે મેચ કરવાની. અમે 4 બોટલ આપશું તમારે. ઈ કયા પ્લેસ ઉપર કઈ બોટલ છે તમારે ગેસ કરવાની. ખુરશી લઈ આવો. ખુરશી લઈ तुम तो कहीं और के मुसाफिर थे, तुम कहीं और के मुसाफिर थे, हमारा घर तो यूं ही रास्ते में आया था यार. ચારેય બોટલને છે ને કે રાખવાની છે અંદર છે ને એની યાર મેચ કરવાની છે. અમે ખાલી એટલું કહીશું એક કઈ સાથે તો કઈ ખોટી ચીજ નથી. ખાલી એટલું જ કહીશું એક સાથે છે આ ખોટી છે. અમે 4 માંથી 2 સાચી છે 2 ખોટી છે. એવી રીતે હિન્ટ આપશું. બરોબર. હાલો ભાઈ તો આ કંઈક નવીન લીવા પાછું જોઈએ. આપણે આ બોક્સ ઉપર મૂકીને મેચ કરવાની અંદરની બોટલ ને આપણે ઉપર જે મૂકીને એને. બરોબર. હાલો તો આપણે મૂકશું. એક સાચી છે તો ખોટી જતી જશે. क्या रे भीख मंगिया, क्या देख रहा है? हाँ हलवाई क्या? એ સાચી છે 2 ખોટી છે. એક સાચી છે બાકી બધી ખોટી છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. यार ऐसे गेम में चीटिंग होगी ना तो मैं नहीं खेलूंगा, मैं जा रहा हूँ. આને ખાલી નેક્સ્ટ રમવાનું થાય ને હાલો ભાઈ હજી એક ટાસ્ક એક ચાન્સ આપ્યો છે તો આપણે ટ્રાય કરી. હાલો હવે ઓલ કરે બધી સાચી છે. વડીલ તમારી ઓવર એક્ટિંગ આપણને ગમતી નથી યાર. વાહ વાહ વાહ. આવી જ રીતના ગેમ રમવાની છે તમારે લોકોએ કાલે બપોરે 2 વાગ્યા સુધી આવીને. બરોબર. તો જેટલું બને એટલું તમે વહેલા આવજો ને આ લોકોને લાભ આપજો ને તમે કંઈક નવું શીખવા મળશે તો જલ્દીથી જલ્દી પહોંચી જાઓ ભાઈ. હાલો ડિજિટલ આર્ટમાં એવા કોઈ પણ એવા ટાસ્ક આપી શકે આ લોકો કોમ્પ્યુટરમાં કે જે આપણે પૂરા કરવાના હોય અને એમાં એક પછી એક લેવલ આવે છે. લેવલ પૂરા કરીને તો એના માટે ભાઈ ગિફ્ટ પણ એવું આપે છે એવું કહે છે. તો આપણે ભાઈને પૂછીએ આના વિશે થોડીક માહિતી લઈ. ભાઈને પૂછીએ કે ભાઈ આ શું કઈ રીતના રમવાનું છે આ ડિજિટલ આર્ટ. ડિજિટલ આર્ટ ફોર્મમાં એવું છે કે અમારી તરફથી અમે 2 ટાસ્ક આપી છીએ. એક બેનર આપી છીએ અને એક પોસ્ટર આપી છીએ. જેમાં જો એ ટાસ્ક મિનિમમ ટાઈમમાં કમ્પ્લીટ કરે અથવા ટાઈમ સુધીમાં કમ્પ્લીટ કરી દઈએ છે. બેનર માટે આપણે 20 મિનિટ રાખેલી છે અને પોસ્ટર માટે 30 મિનિટ રાખેલી છે એઝ પર ધ ટાસ્ક. બરોબર. અને એમાં જે રીતે સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ, અત્યારે સેમીફાઇનલ રાઉન્ડમાં અમારે 3 જણા સિલેક્ટ થયા છે. બરોબર. એમાંથી પછી ફાઇનલ રાઉન્ડમાં આગળ જઈ શકે છે. તો ભાઈ અત્યારે જો આ ટાસ્કની ચીઠી આ ભાઈના હાથમાં છે. આ બેનને આપણે આપી અત્યારે ટાસ્કની ચીઠી. તો એ બેન આપણે એકાદો ટાસ્ક પૂરો કરીને થઈ શકે ટાઈમમાં તો પૂરો કરીને બતાવે. ચાલો શું બેન ટાસ્ક શું છે? AI બોક્સ. તો આમાં તમે મેટા અને ચેટ જીપીટીનો ઉપયોગ કરીને ટાસ્ક પૂરો કરવાનો હોય છે. તો આપણે ટાસ્ક વિશે આ ભાઈને પૂછીએ કે કઈ રીતના ટાસ્ક પૂરો કરવાનો હોય છે અને શું પ્રોસેસ છે. તો એ ભાઈ આપણને સમજાવશે. તો હાલો ભાઈ આમાં કઈ રીતના ટાસ્ક હોય છે પહેલાં તમારું નામ કહીજો. ધ્રુવભાઈ. હા તો ધ્રુવભાઈ આમાં આપણે કઈ રીતના ટાસ્ક હોય છે? ટાસ્કમાં હાર્ડ મીડિયમ ને ટફ હોય છે જે રીતે પરફોર્મ કરે. બરોબર. તો આપણે સ્ટાર્ટ કરશું. આપણે કઈ રીતના હોય છે તો તમે મને સમજાવો. આપણે ગમે એ ભાઈને આપણે પૂરો કરાવી ટાસ્ક. બરોબર. હાલો આ મીડિયમ ટાસ્ક છે. આમાંથી એક જીત ઉપાડવાની જે ટાસ્ક આવે એ પરફોર્મ કરવાનો. ટાસ્કની ચીઠી ઉપાડશે આમાંથી અને આપણને ટાસ્ક પૂરો કરીને ભાઈ સમજાવશે કે આ રીતના ટાસ્ક પૂરો કરવાનો છે. તો ભાઈ તમે આમાંથી એકાદી ચીઠી ઉપાડીને અમને ટાસ્ક વિશે કમ્પ્લીટ કરીને બતાવો.
રીતના ટાસ્ક પરફોર્મ થાય કે ભાઈ જો આ ટાસ્ક અમે કરી છીએ અને પછી એમાં આપણે કહેવાનું કે હા ઇમ્પ્લિમેન્ટ કરવાનું, પણ એની પહેલાં એની રીતના કરવા દેવાનું. જો આવી ગયું હવે એમ કહીશ કે આ જે મારો છે ઇમ્પ્લિમેન્ટ પ્લાન વાળો, હું ખાલી એમ કહી દઈશ યસ ઇમ્પ્લિમેન્ટ ધીસ પ્લાન અને ફાઇલનું નામ એન્ટર આપી દેવાનું. હવે ઓટોમેટિકલી એની રીતના બધું કરી નાખશું અને ઠીક થઈ જાય. તમારું એવું કહેવાનું થાય છે કે જો આના વિશે નોલેજ ન હોય તો આનો ઉપયોગ કરવો નહીં. હા, તો ભાઈ આ ભાઈએ બહુ સરસ મજાની માહિતી આપી કે AI નો ને એનો ઉપયોગ કરો, પણ જો તમને એનું પૂરતું નોલેજ હોય ને તો જ ઉપયોગ કરવો, બાકી કરવો નહીં. કેમ કે એમને તમે એમાં જંપલાવો ને એટલે નુકસાનકારક જ છે સ્ટુડન્ટ માટે, એવું કહેવાનું થાય છે. ભાઈએ ટૂંકમાં આમાં જાજી એની માહિતી છે એટલે ભાઈ આપણને સમજાવ્યું કે ભાઈ સ્ટુડન્ટે ઓછો ઉપયોગ કરવો, જો ખબર પડતી હોય ને તો જ આમાં ઉપયોગ કરવો, બાકી ન કરવો. તો આ ભાઈને આપણે ખૂબ ખૂબ આભાર કે આપણને આના વિશે માહિતી આપી અને સ્ટુડન્ટ માટે ખાસ ઇમ્પ્રુવમેન્ટ છે કે ભાઈ આ વસ્તુનો ન ખબર પડે તો ઉપયોગ ન કરવો. થેન્ક યુ ભાઈ, તમારો આભાર, અમને આટલી માહિતી આપી, ધન્યવાદ તમારો. કેમ છે ટૂંકમાં આમાં એ લોકો ટાસ્ક આપે 1 મિનિટમાં એનો ટાસ્ક બધા પૂરા કરવાના હોય છે. તો જોઈએ આપણાથી ટાસ્ક પૂરા થાય છે તો મિનિટ પહેલાં બતાવી દઈએ કે 1 મિનિટમાં આપણે ટાસ્ક પૂરા કરવાના છે. તો પહેલાં ટાસ્ક વિશે હું સમજાવી દઉં. જો આમાં એને ભાઈ આમ આવી રીતના એક ગાય રાખવાની બોટલ ઊભી ને ગ્લાસને આમ એક આંગળીથી આમ ઊભો કરવાનો છે, બરોબર, અને આ પાછું 2 હાથે આ રીતના બોટલ આમ કરવાની છે, બરોબર, અને આ ગ્લાસ એક હારે બધા ભેગા કરવાના છે અને આમાં એક ટપે ગ્લાસમાં બોલ નાખવાનો છે. તો હાલો આપણે જોઈએ આપણાથી પૂરી થાય છે કેમ કે નહીં. One, two, પાંક 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 Bruh. 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 પાછું બનાવો. ધીમે હોય અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના, અમે આમ કરી દેવાના. હમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય.